અમદાવાદના માણેકચોક વિસ્તારમાં માંડવીની પોળમાં આગ લાગી છે। નાગજી ભુદરની પોળમાં આગ લાગવા પામી છે। આગની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે। વાસણના ગોડાઉનમાં આગ લાગી છે। હાલ 5 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। સદનસીબે અત્યાર સુધી જાનહાનિના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી। તો માણેકચોક વિસ્તારમાં આવેલી છે આ માંડવીની પોળ કે જ્યાં આગ લાગી છે। વધુ વિગત સાથે સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે લાઈવ જોડાયા છે। જી તેજસ, શું વધુ વિગત, હાલ કેવા પ્રકારની સ્થિતિ? યશ, અત્યારે ફાયર ફાઇટર્સ જે છે તે અત્યારે આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે। સીધા દ્રશ્યો છે અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી માંડવીની પોળના, જ્યાં અત્યારે ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ છે। આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। જે રીતે આગ લાગી હતી તે આગ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે થઈ હતી અને ધડાકાભેર જે બારી છે તેમાંથી જ્વાળાઓ બહાર આવતા આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ અને તાત્કાલિક ફાયર બ્રિગેડને તેની જાણ કરવામાં આવી। હાલ અત્યારે જે મકાન છે જ્યાં આગ લાગી છે ત્યાં આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। શોર્ટ સર્કિટના કારણે જે આગ લાગી તેના કારણે અન્ય મકાનો અને અન્ય જગ્યાઓ છે ત્યાં પણ આગની ઝપેટમાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। અલગ અલગ જે મકાનો છે ત્યાંથી ધુમાડા નીકળતા જોવા મળી રહ્યા છે। આગ બુઝાવવાની કામગીરી હાલ ચાલુ છે। 5થી વધુ ફાયર ફાઇટર્સ છે ઘટના સ્થળે પહોંચ્યા છે। સાથે જ પોલીસનો કાફલો પણ અહીંયા પહોંચી ચૂક્યો છે અને કારણ કે ભરચક વિસ્તાર છે, રસ્તો બંધ એક બાજુનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ છે। અહીંના જે સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરીએ। ભાઈ, શું ઘટના બની હતી, કઈ રીતે જાણ થઈ? અમે તો બાજુના જ ઘરવાળા છે અને અમે એકદમ જ ધુમાડોને જોયું અને આમ સુગંધ આવવા માંડીને બહાર આવ્યા તો બહાર સીધી જ્વાળાઓ બહાર બધી એકદમ જ જ્વાળાઓ આવવા માંડી અને ઘડી બે ઘડીમાં આખો ત્રીજો માળ પકડાઈ ગયો। થોડી વારમાં પહેલે માર આવી પછી નીચે, એમ કરીને આખું ઘર ટૂંકમાં। તમે શું કહેશો ભાઈ? હા, આજે હું અહીં સમય વ્યવસ્થિત છું। અહીંયા એસટી રવિના કારણે શોર્ટ સર્કિટ થયું, એના હિસાબે આગ લાગી છે। અહીંયા અત્યારે ફાયર બ્રિગેડનું કોઈ સરકારથી આગ કાબૂમાં આવી ગઈ। અત્યારે આગ કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે। યશ, જે રીતે દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે, અલગ અલગ મકાનોમાં જે શોર્ટ સર્કિટ છે તેના કારણે આગ પકડાઈ હતી અને ફાયર ફાઇટર્સ અત્યારે જે છે તે કામગીરી કરતા જોવા મળી રહ્યા છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે કારણ કે ભરચક વિસ્તાર છે, ટ્રાફિકની સમસ્યા સર્જાય તે પ્રકારની સ્થિતિ પણ અહીંયા જોવા મળી રહી છે। માણેકચોક ભરચક વિસ્તાર છે તેના કારણે ફાયર ફાઇટર્સ જે છે તે અત્યારે કામગીરી કરી રહ્યા છે। સાથે પોલીસનો કાફલો પણ ટ્રાફિકના નિયમન માટેની કામગીરી કરતો જોવા મળી રહ્યો છે। ફાયર ફાઇટિંગની ઘટના ચાલી રહી છે એટલે કોઈ અધિકારી હાલ અહીંયા ઇન્ટરવ્યૂ માટે ઉપલબ્ધ નથી, પરંતુ ચોક્કસપણે જે આગ લાગી છે તેને બુઝાવવાના પ્રયાસો જે છે તે ચાલી રહ્યા છે। અલગ અલગ જગ્યાએથી જે પાણીની પાઇપો છે તે લઈ અને સામેથી આગ બુઝાવવાના પ્રયાસો છે તે ચાલી રહ્યા છે। જે સ્થાનિક રહીશો છે તેમાં પણ ક્યાંક અફરાતફરીનો માહોલ અને તમામ લોકો મકાન ખાલી કરીને બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। જે નાગજી ભુદરની પોળ છે ત્યાંની આ ઘટના છે અને ત્યાં અત્યારે આગ બુઝાવવાની જે કામગીરી છે તે ચાલુ હોય તે પ્રકારની સ્થિતિ છે। કેટલી વારમાં આગ કાબૂમાં આવશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ હાલ ફાયર ફાઇટિંગની કામગીરી ચાલી રહી છે। જી તેજસ, સમગ્ર જાણકારી બદલ આભાર।